પણ મફુજી મને આ ફેર વિશ્વાસ નહીં કે હું જીતું. એટલે મફુજી કે કેમ ભાઈ હરીભાઈ આવું બોલો તમે? કે જો મફુજી મને પેલી ફેર જીતાડવામાં તમારો વાહનો તમારો મોટો હાથ હતો. બરાબર, તમે જોડે રહી અને મને વિજેતા બનાવ્યા હતો. પણ આ વખત તમારા વાહના અમુક માણસો મારા જ વિરુદ્ધમાં હોય એવું મને લાગે છે. બરાબર, એ રીતનું. હા હરીભાઈ, એ બધી વાતો મગજમાં નહીં લેવાની. હું નહીં બેઠો, મારું ફેર વિશ્વાસ મેળ દેવાનો. હેલો, ઠીક છે, આવું રેડી છે. સ્ટાર્ટ. ખરેખર મજા આવી. કેમ હરીભાઈ કેડે પડ્યા છો? ત્યાંથી જ ગાડો રાખો તમે. લે હેડો મગવા ઉતારો બોલજો. લે હેડો કે હવે ડેલી કરતી ટિકિટ તો મળી ગઈ, તમે બહાર પાડી દો. મજા આવે અમુક ચંગી એક રોલ માટે થઈ ગયા. એ બધી વાત સાચી છે, પણ મારે ગોમો ચો હારાહારી છે જ નહીં. મને વોટ કયો છે મને કહો. હે ખેકર કોક મોણો ઉભો રાખ્યો હોય તો હા એક છે કુલ પેલું અળવું થાય બધું પેલો આપડા હરિવાર વિરોધમાં નહીં પડવાનો ને રસ્તો કાઢવાનો એવી રીતના હું વિરોધમાં ઉતરવાનું કે તાર તો કશો હતો ને હોય ને ટિકિટ લઈ લીધી, પણ આ વખત એકણ આવે ને ચોખ્ખી ના પાડી દે. હું તો કહી દે ભાઈ નહીં તો નોટ નહીં આવે. ખ્યાલ કરે એવી રીત ના કહેવાય. આ આવશે પાછો બધા નડશે એવી રીતે. પેલા આપણે નડશે જ રહ્યો ગમે તે જેક લઈને આપણા ઘર પડાવે. અને એક તો તમને ખાસ એર્યું કે ફોર્મ ભરવા જતો આપણે કીધું નહીં, આપણે તો ફોને કરતો નહીં. એ કહેવાય. સ્ટાર્ટ. કાળ બુઢો લોહી પી ગયો છે, બીજું કોઈ નહીં હવે. એટલે કેની વાત કરો છો લ્યા? ખાઈ પી ચેડે પડ્યો છે. આખા ગામની પથારી ફેવરી નાખી છે. એટલા જીવો તમારા ચેડે પડ્યો છે. નોમ નામ ખાલી આપણે અલગ વાહના કે ને ઓહ એ અલગ જ ગણવા પડી. જેમ સુમતન કેવા ખબર હે? મોટા વોટવાળા સુમતન ખાલી આ ડેલી કરતું નામ મોટું કરી દેવો. એટલે ભૂપતજી એ મોણક જે આપણે મોણા વિચારે એના કરતી બાસ્કુજીને ઉભા રાખ્યા હોય તો એટલે ભૂપત કે તો ચાલે ને. હવે બાસ્કુજી એને ઘેર કોઈ દાળ હમી નહીં ઉભા રહેતા તો પછી અમોચાથી ઉભા રહી. લેડો તો ઋતબો લાવો, ઋતબો ખાલી તો કટ મજા આવશે. સ્ટાર્ટ. બોલ ગાય જતી નહીં. સ્ટાર્ટ. બાજુ જતા ક્ષેત્ર બીજે ચો ફરતા હેડો લ્યા. ક્ષેત્ર થી ઘેર અને ઘેર થી ક્ષેત્ર એટલે ફરતા રહે. ક્ષેત્ર ધંધો કરો છો એટલે બાસ્કે પૂછવું પડે યાર, સવાલ કરવા પડે બાસ્કે. એટલે બાસ્કે મારી વાત આવી પછી લાવો. તમારી વાત આવી એટલે તમારે એમ નહીં ચૂંટણીની વાત નીકળી તમારે પૂછવું પડે. કહું છું પહેલા મારી વાત લાવશો ને તો ખોટી પડશે. જેમ કે એમ જ હતું રે પહેલા હરીની વાત લાવો પછી તમે ભૂબત નહીં કહો ને હું જોડે હું તમારે ભેગો પછી તો ભૂબત નહીં કહે ને. એટલે ભૂબતજી આપણે પેલાનું વિચાર્યું બાસ્કુજીને ભરાઈ પછી વાત આવશે ને તો મજા આવશે. પહેલા તો હરીની જ વાત લાવો. સવાલ કર્યો કે ગોમમાં હું ચાલે તમને ખબર છે એ પ્રમાણે તમે પૂછવું પડે. ગોમમાં સવાલ કરો છે ટ્રાય કરવી પડે. એ વાલિકાની વાલુડી વાતો હા
સ્ટાર્ટ. કી બાજુ ગયા તા? હું તો મને આવડે એટલા લાવું પણ ખેગારના ભાગના હું ના લાવું. લાય તો તને કોઈ મારશે નહીં. ના પણ શું કરવા કાયદેસર લીગલી થતું એ થાય. બરાબર ઘૂમતાઈ ખેગારજીનો વાહ અલગ. ખેગારજી બાસ્કુજીનો ખૂબ જ અને મફુજી મફુજી આ 4 જણાનો વાહ અલગ. તમારો વાહ હે અલગ. અને મૈયા અલગ. બરાબર તારે કઈ દેવાનું ખેગારજી તો ફૂલ સપોર્ટમાં છે, મફુજીએ ફૂલ સપોર્ટમાં. ખેગારજી એનો આખો વાહ. હા ખેગારજીનો કઈ દેવાનું એનો વાહ અલગ પડી જાય. વાતમાં એ રીતે આમ ચક થઈ જશે ઘડીક વાર. ચલો આપણે તો બોલે હાલ દીધી ટિકિટ. તો આપણે ચૂંટણીનો વિડીયો ચાલુ કર્યું છે. હરીબા ડેલિકટ એક બાજુ ઘૂમતાઈને ઊભા રાખવાના છે, એટલે આપણે ફક્ત મનોરંજન માટે બનાવવા છે. કારણ કે જેવી સિઝન એવો વિડીયો બનાવવો પડે. સમય અને જે ઉમેદવારમાં ઉભા રહ્યા છે અમારા આશીર્વાદથી તમે બધા જીતશો. બસ બધા જીત્યો. પણ હાલ માહોલ ચૂંટણીનો છે એટલે ચૂંટણીનો વિડીયો પબ્લિક જોવા બધા. પહેલા તમે જે મારા માટે હળીઓ કરી હતી, જે મારા માટે દોડ્યા હતા, જે મારા માટે ઉજાગરા કર્યા હતા, એ બધું ફેરથી કરવાનો સમય આવી ગયો છે. 5 વર્ષ તમે મને ડેલિકેટમાં રાખ્યો છે. રેડી આવો હેડો કાકાજી. હું તો અંદર જતા રહું. સાપરામ કે રીતિ કે જતા રહું. બહાર આવો કે ભલા આદમી. શું છે પણ હું છું ગોમ ભેળાઈ ગયું તાણી. એની એની વાત પછી એટલે પછી તમે ઘૂમતા હવે ઓના પાળવાનો છે એટલે બાસ્કુને પેલી વાતનો ના થાય ને તો ના આવે. એ ઘૂમતાઈ કોઈ જાડ્યા હા બહાર આવો પીલે. તે શું છે પણ એટલે કોઈ ખબર નહીં તમને? આખું ગોમ હળીએ થયું છે. જે કોણ આવ્યું પછી એટલે હું હાર્યું લઈ લીધું ખેગાજી પાસે અંકી ખેગાજી નવા ફૂલ સપોર્ટમાં છે. પછી મેં કહી દીધું મારો વાહ ફૂલ સપોર્ટમાં છે. તીખાટ લાગુ બધું વાહ અલગ કરી દીધું. વાત આવે તો ફેરથી લેવું. વાત આવે ને તાણે કહેવાનું. મેં પેલું અમે પોર કીધું હા જી વખત કહેવાનું જી વખત ભગત મને જે બોલશે ને ભગત મને તો ફરી ફરી બોલતો 5 વર્ષ કશું કર્યું નહીં અને પાછો ફેર જઈ ટિકિટ લઈ આવ્યો છે. વોટ તોડો એ કાકાજી વોટ એકલો નહીં તોડવાનો જીતવાનું છે એટલે ફૂમતે વોટ તોડીને જીતવાનું છે. હા અને સાચી વાત કરું તમને, હા હા તમે ઓદરો છો તારો ભાવ વાંચો તું ઓતરો હે એટલે ચાલ નહીં ઉડાવ મને તા એ તમે નહીં કહેતા લ્યા. છોટી સી ફાઈટ હો ગઈ. પાછી ગયા ભાઈ ખડો સેન કે પહેલા મો આરે ફોટો જોયો ને એટલે કે હા ભમતે ઉભા રહ્યા સારું કરી લ્યો. હવે કોઈ ચિંતા નહીં. અમ્મો વાકે બાળકો આવી વાકે છે મેં જો પાછા જવા અભી ખાલી જાપ હું પકડું છું પાછળ પકડું. પાછળ આવી બધું યાર. બે જગ્યાએ પાછળ આ રોડે ખાલી છે લાલી વન ભાઈ રોડે હું વાટીમાં ગયા પત્ર હું વાટી પેલો ખાલી નાખી દઉં અમે કરી લે પછી ગોઠી ના તમને મેટી દઉં એમાં મેટી ગયા.
કોમ્બો વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો. વાહ ભાઈ વાહ. અપક્ષ ઉમેદવાર શ્રી ફૂમતાડજી ગરીબોનો મસીહો. ગામમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો. ખરેખર તમને શરમ આવી જોઈએ. તમારું ઊભું જ ના રહેવાય. તું હવે મને એમ તું મફુજી ઘર બાજુ આવતો હોય એટલે તારું કીધું આવે જ હા પેલા ભાઈ બોલાવી દીધે લીધા બેનર જોવો તો તમને હુય આવશે ને મજા આવશે બે મિનિટ હુય આવશે ને એ ચડશે લેડો સોગન મન ખાવ લે મુકે તમે તાર જોઈ આવો જાતે પેલું તાર તો હો અમે જ કરવાનું હો માજી હા બલ્લુભાઈ શાંતિભાઈ ભાઈ શાંતિ એકદમ ઈ બાજુ જતા આયા આ બાજુ જતો બજારમાં એવું છે એમ? કોઈ કામકાજ હોય તો ક્યાં તો રહેજે પાછો હવે વાંચવું તો જ પેલું ખાલી એટલે તો પછી તમે કીધું એ રહ્યું કહેજો સ્ટાર્ટ. વોટિંગમાં નડશે અને 100% પડશે. ફૂમતા કાકા આ બધું મને ગમ્યું પણ તમે એક વાત ભૂલી ગયા. તમે તમારા ભાઈબંધને ભૂલી ગયા. ના ના ફૂમતા કાકા તમે ભૂલી ગયા. મારા કાકા વગર જીતવું તમને કાઠું પડી જશે બહુ. ઓવે કોમો વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો અને જીવ જતી રહી ગરીબોનો મસીહો. ખુદ આટલા દાડા ગોમમાં મેસાની રક્ષા જ કરી છે તમને કહું હું. હા આવું લખન નાશો છે કહી દો પેલા એમજી એના ખૂણામાં વાને કોટ આલી તો પૂછાઈએ ને હા એ અમારો કટકો છે ને સાચું બોલજો તમારા છોકરાની ફોકન થઈને બોલો ડેલિકેટ સાહેબ અમારો રોડ થઈ રહ્યો મારા ભાઈ આખી ફાઇલ પડી છે કોણ વચ્ચે ફાઇલ ઉગાડ્યો હું તાણી અને એમાં હેરા ગભરાય છે જો ગભરાવાનું આવે છે હવે એને કોઈ બાએ વટ નહીં હાલે. મારી ગમે વાત ઊભા રહે ને તોય ચેન્જી છે આમ ફૂમતાઈ છે વેલ્યુ વગર ના સિહાવ. હા એ તો બરોબર છે પણ આ વાયનું વેલ્યુ કને ઊભું કર્યું. મુદ્દાની વાત કરવા આયા છો. પકડો મારી વાત. બાબુજી અને હરીભાઈ તમારા ઘેર આવશે હવારે પહેલા બરોબર તમને સમજાવવા માટે કે ફૂમતાઈ ફોરમ પાછું ખેંચી લો પણ એરા ગમે એવું બોલી તમારા વાતમાં આવવાનું નહીં. એકના બે ના થતા. સ્ટાર્ટ ચિકન ની કોઈ કણાવો આ ઉડી ગયા જો તો અમે ઉડી જ જવાના છે. તારું ભલું થાય તારું ડાબડી મુઠા શું કહીને ભોજ લ્યા હે લખણ જોવો લખણ ને આ લસણ આ ચેવા કર્યા છે. બુદ્ધિનું કહી દેવાનું બુદ્ધિનો હાથ વાગે
કાલ કીધું તું લ્યા પેલા ગઢમાં ખબર હે મફુજી વાળા ગઢમાં નહીં લેવાનું મીટિંગ હાથે નાથે ભૂલી જજો ના 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 તો બધાને કોમ ના થોડું થોડું કરતા અરે બા એવું તો વાપરજો હો એવું લાગે શું ખબર તમારે ગમે એ મેટર હશે ને તો હારું કરતો હારું ભાષણ કરવાનું અંદર મેટર શબ્દ ચોખ્ખી આવી જાય ઓટોમેટિક એને પછી લે બોલાય આ કને બતાડો છો બાપુજી એવું નહીં હા આ ગામને જેવો માણસ જોતો તો ને એવો મળ્યો નતો અને હવે મળ્યો છે એટલે આટલા દાડા ચોકણ હતા તમે આટલા વરસ ચોકણ કાઢ્યા ખરાબ કાઢ્યા પડતરમાં કાઢ્યા આટલા વર્ષ ઊંઘવામાં જ કાઢ્યા છે એવું સમજો તો હવે કને જગાડ્યા તમને હા હે હવે કને જગાડ્યા તમને કહેજો મને હાર જીત રહે એમાં આબરૂની ના પડે હા જવું અમે મારે ક્યાં આબરું છે હું અમે જિંદગીથી હારેલો જ છું અને ચૂંટણી મારી જાય મને હું ફેર પડવાનો હારેલો કોનો ફેર પણ પડવાનો ફેર પડવાનો એવી રીતે મોટા રાજકારણ પાછળ હાથ કનો છે કોહડો કોઈનો હાથ નહીં મારો દાંત છે આ ખાલી મગજમાં ભેદો કઈ નહીં આલ્યો કોઈને નહીં હાલ્યો કોઈને કઈ નહીં નહીં ઉભા રાખ્યા તમે તું એ હાથ જોડજો હોય કારણ કે એ મજા આવશે થોડું ઉપાડ એવું થઈ જાય તોય થઈ જાય કગ્રજ પાસે હાર્યો વાળો ઉતરાય ચા લાવી દે ચા પી લઈ બેસી દે ને લા વાહ ભાઈ વાહ ગોમો વાગશે ડંકો ડેલિકટ બનશે બંકો પડેલ્યા પડે એમ ભાજી રે આ રાજકારણ છે કારણ વગરનું રાજકારણ એ બધી વાતો તમે જવા દો તમારા આખા મહેલાના બધા વોટ ફૂમતાઈ નાલવાના છે અરે આપણે ગમે તે કરીને ખાલી ફૂમતાઈ જીતાડવાના છે હરિભાઈના મોય એકે વોટ જવું જોવે નહીં એટલે રાજકારણીયા થઈ ગયા તો હો ભાઈ